હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર છે. તો મિત્રો, આજે એક આપણે સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા આપણે આર્થિક મદદની એન્જિનિયરિંગની સિવિલમાં આપણે જે ભરતી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું. તો મિત્રો, સરસ મજાની ભરતી છે. ખાલી એક જ પરીક્ષા આપી અને તમે આ સરકારી નોકરી મેળવી શકો છો. તો શું છે આ ભરતીની સંપૂર્ણ માહિતી જે આપણે વિડીયો દ્વારા મેળવશું તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરો જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે. તો શું છે આ ભરતીની સંપૂર્ણ માહિતી તે આ વિડીયો દ્વારા આપણે મેળવીએ. મિત્રો, આપણે આ ભરતીની વાત કરીએ તો કે તેનો જાહેર ક્રમાંક છે 19/2025-26 અને જગ્યાનું નામ છે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ક ની જગ્યા છે અને ટોટલ 350 જગ્યા ઉપર ભરતીની જાહેરાત થયેલી છે. હવે દર્શક મિત્રો, આ ભરતી માટે કેટલીક અગત્યની તારીખોની વાત કરીએ તો કે ફોર્મ ભરવાની તારીખ છે 7/10/2025 થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કે 6/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ કરી દેવાનું રહેશે. તેમજ તમારે ફોર્મ ભરવા માટે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારું અરજી ફોર્મ ઓનલાઈન નોંધાવી શકો છો. તો મિત્રો, આ ભરતીમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. તેમજ ઉમેદવારને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ તથા ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે મિત્રો, તમે જો સિવિલ એન્જિનિયરિંગ ઇન ડિપ્લોમા ના કરેલ હોય અને તેના સમકક્ષ કોઈ પણ અન્ય કોર્સ કરેલ હોય તો સરકારશ્રી દ્વારા તે કોર્સ આપણે જાહેર કરવામાં આવેલા છે તે આપણે આમાં બતાવીશું તમને. તો જે તમે આ ડિસ્પ્લે પર બતાવેલા કોર્સ છે તે મુજબ તમે જે પણ કોર્સ કરેલ હોય તો તમે તમારી ઓનલાઈન અરજી નોંધાવી શકો છો અને આ ભરતીમાં ફોર્મ ભરાવી શકો છો. તો મિત્રો, જે તમને ડિસ્પ્લે પર બતાવેલા જે કોર્સ છે તે કોર્સમાંથી તમે એક પણ કોર્સ કરેલ હોય તો તમે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ ટોટલ 18 કોર્સ છે જે સિવિલ એન્જિનિયરિંગમાં કરેલ હોય અને તેના સમકક્ષ જે પણ તમે કોર્સ કરેલ હોય તેવા ટોટલ 18 કોર્સ છે જે તમને લાગુ પડતા હોય તે તમે કરેલ હોય તો તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો અને ફોર્મ ભરાવી શકો છો. તો મિત્રો, આ ભરતી માટે આપણે વય મર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને જો દર્શક મિત્રો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હો અને તમારી ઉંમર 33 વર્ષથી વધુ થઈ ગઈ હોય તો તમને સરકારશ્રી દ્વારા થોડીક છૂટછાટ આપવામાં આવેલી છે. જે આપણે ડિસ્પ્લે પર બતાવેલ પોસ્ટર છે તેમાં તમારી કેટેગરી વાઇઝ તમને જે ઉંમરમાં છૂટછાટ મળતી હોય જે પાત્રતા પ્રમાણે તે તમારે જોઈ લેવું. તમારી કેટેગરીમાં કેટલી ઉંમરની છૂટછાટ મળે છે તે મુજબ તમે ફોર્મ ભરાવી શકો છો અને તમામ કેટેગરીમાં 45 વર્ષથી ઉપર કોઈ પણ ફોર્મ ભરાવી શકશે નહીં, એનું ખાસ ધ્યાન રાખશું. હવે મિત્રો, આ ભરતીમાં આપણે અરજી ફીની વાત કરીએ તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેને આ ભરતી માટે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. તેમજ ઉમેદવારે ઓનલાઈન જે ફી ભરવાની છે તે SBI ઈ પેમેન્ટ માધ્યમથી ઓનલાઈન ફી ભરી શકશે. તેમજ બાકીની તમામ કેટેગરીના ઉમેદવારો કોઈ પણ ફી ભરવાની થતી નથી. એટલે કે ખાલી જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેને 100 રૂપિયા ફી ભરવાની થતી હોય છે. તેમજ અરજીની છેલ્લી તારીખ સુધીમાં ભરવી નહીં તો તમારું અરજી ફોર્મ માન્ય રહેશે નહીં. એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તેની છેલ્લી તારીખ સુધીમાં તમારે અરજીની ફી ભરી દેવાની રહેશે. તેમજ ઉમેદવારે ઓનલાઈન ફ્રીમાં ભરવી હોય તો 7/11 થી 11/11/2025 સુધીમાં ગુજરાત પસંદગી સેવા મંડળ બોર્ડની કચેરી છે ત્યાં રૂબરૂ 500 રૂપિયા રોકડ જમા કરી અને તમારી અરજી માન્ય કરાવી શકો છો. તે પણ એક ખાસ નોંધ લેવી. હવે મિત્રો, આપણે આ ભરતીમાં પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની વાત કરીએ તો કે આ પરીક્ષામાં ફક્ત એક જ પ્રશ્નપત્ર રહેશે અને તે પણ હેતુલક્ષી પ્રશ્નપત્ર હશે. હવે મિત્રો, આ પરીક્ષામાં પ્રશ્નપત્રનું જે ઉત્તર પત્ર છે તે OMR રહેશે અને તે CBRT પદ્ધતિ એટલે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિ તમારે પરીક્ષા આપવાની રહેશે. અને જો તમે પ્રત્યેક સાચો જવાબ આપશો
તો તેનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. દરેક પ્રશ્નનો 1 ગુણ મળવાપાત્ર થશે અને જો તમે ખોટો જવાબ ટીક કરશો તો તમને જે મળેલા ગુણ છે તેમાંથી 0.33 ગુણ માઇનસ કરવામાં આવશે. એટલે માઇનસ ફરીથી આ પરીક્ષામાં છે તેની ખાસ નોંધ લેવી. મિત્રો આ ભરતીમાં આપણે સિલેબસની વાત કરીએ તો કે તમને આપણા મોબાઈલની ડિસ્પ્લે પર બતાવેલ જે સિલેબસ છે તે પ્રમાણે તમારો સિલેબસ રહેશે અને ટોટલ તેમાં 200 ગુણનું પેપર રહેશે અને તેમાં 200 ગુણ માટે તમને 3 કલાકની પરીક્ષા માટે પરીક્ષા પ્રશ્નપત્ર ભરવા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે અને 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. તો જે તમને ડિસ્પ્લે પર બતાવેલ સિલેબસ છે તે મુજબ તમારો સિલેબસ રહેશે. એક જોઈ લેવું. અને મિત્રો જો આ ભરતીને લગતી વધારે માહિતી તમારે મેળવવી તો આપણી ટેલિગ્રામ ચેનલ પર આની ઓફિશિયલ નોટિફિકેશન અપલોડ કરી દેવામાં આવ્યું છે. ત્યાં જઈ અને તમે વધુ માહિતી લઈ શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાં જઈ તમે આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. મિત્રો આશા છે કે આ ભરતીને લગતી અગત્યની માહિતી તમને આ વિડીયો દ્વારા મળી ગઈ છે. તો આવી જ અવનવી માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો અને આવી વિડીયોને અન્ય લોકોને શેર કરો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ શકે. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.